સાંઈ બાપાએ આપણને કહ્યું કે તમે સૌ મણિનગરમાં આવનારા આ ઘનશ્યામ પ્રભુ એના આશ્રિત શ્રવણ ગાદીના આશ્રિત છો, દેહ પર્યંત એના આશ્રિત રહેજો અને હંમેશા આ ગાદીથી મળતા આદેશને જીવનમાં ઉતારજો. પછી આપણું મન ગમે તેમ કહે, ના ભાઈ સાંઈ બાપાની શું આજ્ઞા છે એ પ્રમાણે ચાલવાનું, ગુરુની શું આજ્ઞા છે, શું આદેશ છે, હંમેશા આ ઉપર દ્રષ્ટિ રાખી મનના સંકલ્પને મૂકી દેવાના, દબાવવાના. પણ મન કહે તેમ ક્યારે કરવાનું નહીં. સુખિયા રહેવું હોય તો, પછી દુખિયા થવું હોય વાંદરાની પેટે કૂદાકૂદ કરીને એને જેમ કરવું એમ કરે. સાંઈ બાપા કે રામ નામનું વાહન બનાવ્યું, મહી બેસાડ્યું, રાખ અધવત જઈને કૂદી પડે, એમાં રામનો શું વાંક?